સુરતના પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પર વણોળખાયેલ ઈસમની લાશની ઓળખ કરી તેની હત્યા કરી રસ્તા પર ફેંકી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. ઘટના વિશે વિગતે જોઈએ તો ગઈ તારીખ 14 મે 2024ના રોજ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડમાર્ક માર્કેટથી જતાં ડાબી બાજુ અયોધ્યા ટેક્સટાઇલ મોલથી કોહિનૂર બે ટેક્સટાઇલ માર્કેટ વચ્ચે ટર્નિંગ પર આવેલ રોડ પર જાહેરમાં ચાદર તથા ધાબળામાં વીંટળાયેલી કોઈ પુરુષની વણોળખાયેલ હત્યા કરાયેલી લાશ મળેલ, જે બાબતે પૂના પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ. આ હત્યા થયેલ લાશની ઓળખ કરી આ ગંભીર બનાવને સત્વરે શોધી કાઢવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવેલ, જેના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની કુલ 12 ટીમના અંદાજે 100 માણસો દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ અને આ વણોળખાયેલ લાશના ફોટોગ્રાફ આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ કારખાના તથા ટેક્સટાઇલ માર્કેટના વ્યક્તિઓને બતાવી લાશની ઓળખ માટે પ્રયત્ન હાથ ધરાયેલ. તે દરમિયાન ઘરફોડ સ્કોડ તથા એનડીપીએસ સ્કોડ દ્વારા ચોક્કસ બાતમી આધારે રાજીવનગર ઝુંપડપટ્ટી મંદિર પૂના ખાતેથી 2 આરોપીઓ જતીન ગોરધનભાઈ ખોખરિયા, ઉંમર 28 વર્ષ, રહેવાસી ઘર નંબર 44, ક્રિષ્ના પાર્ક, છેલ્લી શેરી, સીમાડા ગામ, મૂળ રહે ખોખરિયા શેરી, અમ્રપરા, બાબરા જિલ્લા અમરેલી. બીજો આરોપી જીતેન્દ્રકુમાર ધર્મરાજ ગૌતમ, ઉંમર વર્ષ 32 વર્ષ, જે રહેવાસી રૂમ નંબર 393, દીપકકુમાર સરોજના મકાનમાં, રાજીવનગર ઝુંપડપટ્ટી, મૂળ રહે ગામ સુરવા, મિશિલપુર, વિખીપુર, થાણા, ફતનપુર, જી. પ્રતાપગઢ, યુપી. આ હત્યાના કારણ વિશે બંને આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જતીન ઉર્ફે જીત ગોરધનભાઈ ખોખરિયાએ જણાવેલ કે 1.5 વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત શહેર ખાતે આવી અંજણા ફોર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એમ્બ્રોડરીનું કારખાનું શરૂ કરેલ. દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરા ગુલાબભાઈ કુરેશી પાસેથી 3,55,000 રૂપિયા 1 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધેલા અને એમ્બ્રોડરીનો વેપાર શરૂ કરેલ. આ દરમિયાન એકાદ વર્ષનો સમય પૂરો થતા પોતે ઇમરા ગુલાબભાઈ કુરેશીને તેની રકમ ચૂકવી શકેલ નહીં, જેથી 4 મહિના પહેલા ઇમરા આરોપી જતીન પાસે અવારનવાર પૈસા પરત આપવા ફોન કરી ફોન પર ગાળગલોચ કરી ધમકી આપતો આવેલ અને અવારનવાર મારઝૂડ કરતો, જેથી આરોપી જતીને તેને 3 મહિના અગાઉ ટુકડે 3,55,000 ચૂકવી આપેલ હતા. આ રકમની ચૂકવણી બાદમાં આજથી આશરે 20 દિવસ અગાઉ મને ફરીથી ધંધા માટે રોકડ રકમની જરૂર પડતા મેં ફરીથી ઇમરા ગુલાબભાઈ કુરેશી પાસેથી 1,55,000 ઉછીની લીધેલા. આ રકમ 20 દિવસમાં મારે તેને પરત કરવાની હતી, પરંતુ 20 દિવસ પહેલા જ ઇમરા ગુલાબભાઈ કુરેશી અવારનવાર જતીનને ફોન કરી તેની રકમ પરત માંગવા હેરાન કરવા લાગેલ અને છેલ્લા 5 દિવસથી રોજ કારખાને આવી બેસી જઈ ગમે તેમ ગાળો બોલી પૈસાની માંગણી કરવા લાગેલ, જેથી આરોપીએ તેને મારી નાખવાનું નક્કી કરેલ. જ્યાં 13 મે 2024ના રોજ સવારના 8:30 વાગે આરોપી જતીન પોતાના કારખાને આવતા જ ઇમરા ગુલાબભાઈ કુરેશીએ તેના કારખાને આવી ગયેલ અને કહેવા લાગેલ કે આજે જ ગમે તે રીતે 12 વાગ્યા પહેલા પૈસા પરત જોઈએ છે, નહીં તો હું તારા મશીન અને તને પણ મારી સાથે રાજકોટ લઈ જઈશ, તેમ કહેવા લાગેલ. જેથી બપોરે 12 વાગે જતીને ઇમરાનના માથામાં હથોડી વડે ઘા મારી દઈ તેનું ખૂન કરેલ અને બાદમાં પણ તે જીવતો ન રહી જાય તે માટે તેના માથામાં અસંખ્ય હથોડાના ઘા મારેલ અને રાત્રિના સમયે ભાડાની 4-વ્હીલ કાર મંગાવી કારખાનામાં પડેલ ઇમરા કુરેશી લાશને પોતાના કારીગર જીતેન્દ્ર ગૌતમ સાથે મળી મીણિયા થેલા તથા બ્લેન્કેટમાં બાંધી કારમાં નાખી સારોલી રોડ ઉપર પૂના સારોલી રોડ ઉપર આવેલ અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડના કિનારે ફેંકી આવેલ હતા, જે તમામ વિગેરે હકીકત જણાવી ગુનાની કબૂલાત કરેલ છે. સાંભળીએ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ડીસીપી ભાવેશ રોજિયાને. ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી. એ વણઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પૂના પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમો અને અંદાજિત 101 માણસો વણઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા. આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયન ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો. જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના
અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો. અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા. એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા. આ 3.5 લાખ એ પરત ન આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા. ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1,55,000 આપ્યા હતા. આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી. વારંવાર એને ગાળો આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો. અને મોડી રાત્રે એણે કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા. જેમ આમ એક વણશોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં આવ્યો હતો. ઉછીના રૂપિયા લેવાની ટેવ અને પછી તે ચૂકવણી નહીં થવાની વ્યથા, તેમજ ઉછીના રૂપિયા આપવાની ટેવ અને પછી તેની ઉઘરાણી કરવાની ટેવવાળા દરેક વ્યક્તિઓ માટે ઇમરાન કુરેશીનું મર્ડર કેસ એક સબક છે. આ કેસમાં જો બંને પાર્ટી સમજદારીથી કામ લેતે તો આજ નહીં તો કાલે રૂપિયાનું સમાધાન થઈ જતે. પણ ઇમરાને પઠાણી ઉઘરાણી કરી તો બીજી તરફ તેના જ ગ્રામવાસી જતીન ખોખરિયા દ્વારા તેનું મર્ડર કરવામાં આવેલ. જ્યાં રૂપિયાની લેતી માંગ ઇમરાને આ દુનિયાને અલવિદા કહેવું પડ્યું તો બીજી તરફ જતીન નામનો તેનો વેપારી મિત્ર તેના જ ખૂન કેસમાં એટલે વેપારીથી ખૂની બની પોતાનું બાકી જીવન હવે જેલમાં ગુજારશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.